પત્ની અન્ય ધર્મના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે તેની શંકા રાખી હત્યા કરાઈ હતી। ગત 6 જાન્યુઆરીના રોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટીના મકાનમાંથી 35 વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો હતો। પોલીસ તપાસમાં મહિલાના પતિ કૃષ્ણ સ્વાઈને ઓડિશા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો છે। જો કે પતિ પત્ની અગાઉ હત્યા કેસમાં જેલ પણ જઈ ચૂક્યા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં રહેલા મકાનમાંથી ભારે દુર્ગંધ આવતી હતી, જેનાથી આસપાસના પાંડેસરા પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી મકાનનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। અંદર પલંગ પર અહીંયા રહેતી લક્ષ્મીબેનનો કોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। તપાસ કરતા ખબર પડી કે લક્ષ્મીબેન અને પતિ કૃષ્ણ સ્વાઈ મૂળ ઓડિશાના રહેવાસી છે। આ દંપતીનો અગાઉ પણ એક હત્યાના કેસમાં સંડોવાવો હતો। 2019માં લક્ષ્મીબેનના ભાઈની પત્નીની હત્યાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી। જો કે લક્ષ્મીબેન કેસમાં નિર્દોષ સાબિત થઈ છૂટી ગઈ હતી, જ્યારે કૃષ્ણને જેલની સજા થઈ હતી। થોડા દિવસ પહેલા જ કૃષ્ણ જેલમાંથી જમાનત પર છૂટ્યો હતો। જેલમાંથી છૂટ્યા પછી તેને શંકા થઈ કે લક્ષ્મીબેનના અન્ય ધર્મના એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે। આ શંકાએ પતિ પત્ની વચ્ચેના સંબંધોને વધુ ખરાબ બનાવ્યા અને સતત ઝઘડા શરૂ થયા। આ ઝઘડાઓના અંતે ક્રોધિત કૃષ્ણે લક્ષ્મીબેનની હત્યા કરી અને મકાનને તાળું મારી નાસી છૂટ્યો હતો। ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે પોલીસે કૃષ્ણ સ્વાઈને ઓડિશામાંથી પકડી પાડ્યો છે। આરોપીને હવે સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગઈ તારીખ 6 જાન્યુઆરી 2025ના રોજ આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળેલ, જે ડેડ બોડીની ઓળખ થતાં તેના સગાવાલાને બોલાવવામાં આવેલ અને જેમાં ડેડ બોડીની ઓળખ થતાં તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ, જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાઈ નાઓ નીકળેલા અને તેમને ઓરિસ્સા ખાતેથી વોચ કરી સર્વેલન્સ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે। આરોપી અને મરણ જનાર બંનેના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2017માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે। જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું, જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા। પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23/12/2024ના રોજ આ કૃષ્ણા સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બદચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલાનું ગઈકાલે કબૂલેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।